सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्री गुरुभ्यो नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। परम कारुणिक करुणा वरुणालय भगवान श्री हरिना श्री चरण कमल में सदैन्य दंडवत प्रणाम। माता पिताना श्री चरण में वंदन, गुरुजनों चरणों में वंदन। आप सर्व श्रवण करी रहेला सर्व भक्तजनों हृदयनी अंदर विराजमान भगवान श्री हरिने पण मारा वंदन। आप सर्व भाविक भक्तों ने मारा प्रेम थी प्रणाम। जय श्री कृष्ण, जय श्री राम। श्रीमद् भागवत महापुराण अंतर्गत दसम स्कंदनु आपणे मूल श्रीमद् भागवत महापुराण तेनु आपणे श्रवण करीशुं। घणी बधी वखत आपणे मोटी पारायण कथा, सप्त दिवस अनुष्ठान अने ते निमित्ते आपणे ज्यारे श्रवण करता हईए तो ए बधी कथा ज्यारे व्यास समास पद्धति द्वारा थती होय छे तो घणी वखत आपणे जे श्रवण करवुं होय अथवा तो ग्रंथनी अंदर जे कई बी कथा आपीवामां आवी होय ए क्यारेक आपणने श्रवण करवा माटे नथी मळती। माटे आपणे मूल श्रीमद् भागवतनी कथानुं श्रवण करवानो आपणे यथाउचित आपणे प्रयत्न करीशुं। तो आवो दसम स्कंदना प्रथम अध्यायथी आपणे प्रारंभ करीए के जे परीक्षित महाराज अने श्री सुखदेवजी ए कथानुं रसपान एमना संवाद द्वारा आपणने प्राप्त थाय। तो आवो आपणे दसम स्कंदथी मूल भगवाननु हृदय जे कहेवाय दसम स्कंद ए दसम स्कंदथी आपणे दसम स्कंदनो प्रारंभ करीए छीए। राजोवाच कथितो वंशविस्तारो भवता सोमसूर्ययोः राज्ञां चोभयवंश्यानां चरितं परमाद्भुतम्। परीक्षित महाराज कहे छे सुखदेवजी प्रत्ये के आपे चंद्रवंश अने सूर्यवंशना विस्तारनु तथा बंने वंशमां थयेला राजाओना परम अने अद्भुत चरित्रोनु आपश्रीए वर्णन कर्युं छे। हे भगवानना परम प्रेमी मुनिवर, तमे स्वभावे ज धर्म प्रेमी एवा यदुवंशनु पण विस्तारथी वर्णन कर्युं छे। हवे कृपा करीने तेज वंशमां पोताना अंश श्री बलरामजी साथे अवतार धारण करेला भगवान श्री कृष्णनु परम पवित्र चरित्र अमने श्रवण करावो। भगवान श्री कृष्ण समस्त प्राणीओना जीवनदाता अने सर्वना आत्मा छे। તેમણે યદુવંશમાં અવતાર ધારણ કરી અને જે લીલા કરી છે તે વિસ્તારપૂર્વક મને શ્રવણ કરાવો, કેમ કે જેમની તૃષ્ણાથી પ્યાસ હંમેશાને માટે છિપાઈ ચૂકી છે તેવા જીવનમુક્ત મહાપુરુષો જેનું પ્રેમથી પ્રેમપૂર્ણ અને
પ્રેમથી અતૃપ્ત રહીને ગાન કરે છે. મુમુક્ષુજનો માટે જે ભવરોગનું રામબાણ ઔષધ છે, ભવૌષધાછોત્ર મનોભિરામાત, તથા વિષય લોકો માટે પણ તેમના કાન અને મનને પરમ આનંદદાયી છે. એવા ભગવાન શ્રી કૃષ્ણના સુંદર સુખદ રસાળ ગુણાનુવાદથી પશુઘાતી અથવા આત્મઘાતી મનુષ્ય સિવાય એવો કોણ છે જે વિમુખ થઈ જાય, તેને પ્રેમ ન કરે? શ્રી કૃષ્ણ તો અમારા કુળદેવ જ છે. જ્યારે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં દેવતાઓને પણ જીતી લેનારા ભીષ્મ પિતામહ વગેરે અતિરથીઓ સાથે મારા દાદા પાંડવોનું યુદ્ધ થઈ રહ્યું હતું, તે સમયે કૌરવોની સેના તેમના માટે અપાર સમુદ્ર જેવી હતી, જેમાં મોટા મોટા મહામચ્છોને પણ ગળી જવાવાળા તિમિંગલો સમાન ભીષ્મ જેવા યોદ્ધાઓ તેમના માટે ભય ઉત્પન્ન કરી રહ્યા હતા. પરંતુ મારા પિતામહ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોની નૌકાનો આશ્રય લઈ તે મહાસાગરને એક વાછરડાના પગના ખાડાની જેમ અનાયાસે પાર કરી ગયા હતા. મહારાજ, મારું આ શરીર જે તમારી સામે છે અને જે કૌરવો અને પાંડવોના વંશનું બીજ રૂપ હતું, અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ચૂક્યું હતું. તે સમયે મારી માતા જ્યારે ભગવાનના શરણમાં ગઈ ત્યારે તેમણે હાથમાં ચક્ર લઈ અને મારી માતાના ગર્ભની અંદર પ્રવેશ કર્યો હતો અને મારી રક્ષા પણ કરી હતી. માત્ર મારી જ વાત નથી, તેઓ સમસ્ત શરીરધારીઓની અંદર આત્મા રૂપે રહી અને અમૃતનું દાન કરી રહ્યા છે અને બહાર કાળ રૂપે રહીને મૃત્યુનું મનુષ્યના રૂપમાં પ્રતીત થવું એ તો એમની એક લીલા માત્ર છે. હે ગુરુદેવ, આપ તેજ ઐશ્વર્ય અને માધુર્યપૂર્ણ પરિપૂર્ણ લીલાઓનું આપ વર્ણન કરો. ભગવાન, તમે હમણાં જ કહ્યું હતું કે બલરામજી રોહિણીના પુત્ર હતા. ત્યારબાદ દેવકીના પુત્રોમાં પણ તમે તેમની ગણતરી કરી. બીજું શરીર ધારણ કર્યા વિના બે માતાઓના પુત્ર થવું કઈ રીતે સંભવ બને છે? અસુરોને મુક્તિ આપવાવાળા અને ભક્તોને પ્રેમનું વિતરણ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાત્સલ્ય સ્નેહથી ભરેલા પિતાનું ઘર છોડીને વ્રજમાં કેમ ગયા? યદુવંશ શિરોમણી ભક્તવત્સલ પ્રભુએ નંદ વગેરે ગોપ બંધુઓની સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો? બ્રહ્મા અને શંકરના ઉપર પણ શાસન કરવાવાળા પ્રભુએ વ્રજમાં તથા મધુપુરી મથુરામાં રહીને કઈ કઈ લીલાઓ કરી? અને મહારાજ, તેમણે પોતાની માતાના ભાઈ મામા કંસને તેમણે પોતાના હાથે કયા કારણથી મારી નાખ્યા? તે મામો હોવાને કારણે તેમના હાથે મારવા યોગ્ય તો ન જ હતો. મનુષ્યાકાર સચ્ચિદાનંદમય વિગ્રહ પ્રગટ કરીને દ્વારકાપુરીમાં યદુવંશોની સાથે તેમણે કેટલા વર્ષો સુધી નિવાસ કર્યો અને તે સર્વશક્તિમાન પ્રભુની કેટલી પત્નીઓ હતી? અને મેં શ્રી કૃષ્ણની જે લીલાઓ વિશે પૂછ્યું અને જે નથી પૂછ્યું તે બધી લીલાઓ મને તમે વિસ્તારથી કહી સંભળાવો, કેમ કે તમે બધું જ જાણો છો અને હું ખૂબ શ્રદ્ધા સાથે તે સાંભળવા માટે ઈચ્છિત છું. ભગવાનનું અન્નની તો વાત જ શી છે? મેં તો જળનો પણ પરિત્યાગ કરી દીધો છે, છતાં પણ તે અસહ્ય ભૂખ તરસ, જેના કારણે મેં વનમાં મુનિના ગળાની અંદર મરેલો સર્પ નાખવાનો અન્યાય કર્યો હતો અને અત્યારે સહેજ પણ પરેશાન કરતા નથી, કારણ કે હું આપના મુખારવિંદમાંથી ટપકતી ભગવાનની ક્ષુધામય લીલાનું કથાનું શ્રવણ કરી રહ્યો છું. અને આ બધું શ્રવણ કરી અને સૂત પુરાણી કહે છે, સૌનકજી, જ્યારે ભગવાનના પ્રેમીજનોના સર્વોપરી અને સર્વજ્ઞ સુખદેવજીએ પરીક્ષિતનું જ્યારે આવો યોગ્ય પ્રશ્ન શ્રવણ કર્યો અને જે સંતોની સમા ભગવાનની લીલા ચરિત્રોના વર્ણન માટે કરતો હોય તેમને સાધુવાદ આપ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણની તે લીલાઓનો આરંભ કર્યો. સમસ્ત કલિયુગના દોષોને સદાને માટે ધોઈ નાખે, પવિત્ર કરી દે એવી ભગવાનની અત્યંત પવિત્ર એવી લીલા છે. સૂતજી મહારાજ પરીક્ષિત રાજાના પ્રશ્નને બિરદાવે છે. કોણ?
કહે છે કે એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ પ્રત્યર્ચ વૈયાસકી સ ભગવાન અથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણચરિતમ કલિકલ્મશગ્નમ વ્યાહર્તુ મારભત ભાગવત પ્રધાન. આવી રીતે જ્યારે પરીક્ષિત મહારાજની અત્યંત પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ભાવ જ્યારે સુખદેવજી મહારાજને જણાવ્યો ત્યારે સૂત પુરાણી કહે છે કે મારા ગુરુએ પણ આવી રીતે એમને બિરદાવ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે હવે આગળ, ભગવાનના લીલા રસના રસિયા રાજર્ષિ, તમે જે કંઈ નિશ્ચય કર્યો છે તે બહુ ખૂબ જ સુંદર અને આદરણીય છે. કેમ કે સર્વના હૃદયારાધ્ય શ્રી કૃષ્ણની લીલા કથા શ્રવણ કરવામાં તમને સહજ અને સુદૃઢ પ્રીતિ પ્રાપ્ત થઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણની કથાના સંબંધમાં પ્રશ્ન કરવાથી જ ત્રણ વ્યક્તિઓ પવિત્ર થાય છે. એક તો પ્રશ્ન કરતા પવિત્ર થાય છે, સાથે બેસેલા બીજા શ્રોતાઓ પણ પવિત્ર થાય છે, અને વક્તા એટલે જવાબ આપવાવાળા વક્તા પણ પવિત્ર થાય છે. કારણ કે આ ત્રણેય ત્યાં ભગવાનની કથાનું શ્રવણ કરે છે, ભગવાનની લીલાનું અમૃતપાન કરે છે. માટે તને જે કંઈ પણ વ્યક્તિ શ્રવણ કરે છે ત્રણેયને પવિત્ર કરે છે. જેમ ગંગાજીનું જળ ભગવાન શાલિગ્રામનું ચરણામૃત બધાને પવિત્ર કરી દે છે, એમ પરમાત્માની કથા પણ ત્રણેયને પવિત્ર કરે છે. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાં સ્ત્રીન પુનાતિ વક્તારમ પુચ્છકન શ્રોત્રંસ્તત્પાદ સલિલમ યથા. પરીક્ષિત, તે સમયે લાખો દૈત્યો અભિમાની રાજાઓનું રૂપ ધારણ કરી પોતાના અસહ્ય ભારથી પૃથ્વીને આક્રાંત કરી દીધી હતી. તેમનાથી રક્ષણ મેળવવા માટે પૃથ્વીદેવ ગાય માતાનું રૂપ ધારણ કરી બ્રહ્માજીના શરણે ગયા. શરીરે કૃશ એવા ગાય માતાને નેત્રોમાંથી છલકાતા આંસુઓ સાથે ખેદ પામીને દયા ઉપજાવતું રુદન કરતાં કરતાં બ્રહ્માજી પાસે જઈને પોતાનું સંપૂર્ણ દુઃખ કહી સંભળાવ્યું. બ્રહ્માજીએ ખૂબ જ સહાનુભૂતિ સાથે પૃથ્વીની દુઃખ ગાથા સાંભળી છે. ત્યાર પછી તેઓ ભગવાન શિવ, સ્વર્ગના અન્ય પ્રમુખ દેવતાઓ તથા ગાયના રૂપમાં આવેલા પૃથ્વી દેવીને સાથે લઈને ક્ષીરસાગરના કિનારે ગયા છે. ભગવાન દેવતાઓના પણ આરાધ્ય દેવ છે. તેઓ પોતાના ભક્તોની બધી અભિલાષાઓ પૂરી કરી અને તેમના સમસ્ત દુઃખોનો નાશ કરી દે છે. તેઓ જ જગતના એકમાત્ર સ્વામી છે. ક્ષીરસાગરના તીરે પહોંચીને બ્રહ્માદિ દેવતાએ પરમ પુરુષ સર્વ અંતર્યામી ભગવાનની પુરુષ સૂક્ત દ્વારા સ્તુતિ કરી છે, અને સ્તુતિ કરતાં કરતાં બ્રહ્માજી કેવા થયા છે? સમાધિસ્થ થયા છે. તેમણે સમાધિ અવસ્થામાં આકાશવાણીનું શ્રવણ કર્યું છે, અને ત્યાર પછી જગતના રચયિતા બ્રહ્માજીએ એ આકાશવાણી જે શ્રવણ કરી એ બધાને કહી સંભળાવી. દેવતાઓ, મેં ભગવાનની વાણીનું શ્રવણ કર્યું છે. તમે લોકો પણ તેને હમણાં મારી પાસેથી શ્રવણ કરો, અને પછી તે પ્રમાણે જે આકાશવાણીએ કહ્યું છે એ જ પ્રમાણે આપણે બધાએ કર્મ કરવાનું છે. અને ભગવાનની જે મને વાણી શ્રવણ થઈ છે એ માટે, એના ઉપદેશ માટે આપણે કોઈ પણ પ્રકારનો વિલંબ કરવો ઉચિત ગણાતું નથી. ભગવાન પૃથ્વી માતાના દુઃખને પહેલેથી જ જાણે છે. તેઓ ઈશ્વરના પણ ઈશ્વર છે. તેથી પોતાની કાલ શક્તિ દ્વારા પૃથ્વીનો ભાર ઉતારતા રહીને જ્યાં સુધી પૃથ્વી ઉપર લીલા કરે ત્યાં સુધી તમે લોકો પણ પોતપોતાના અંશની સાથે યદુકુળની અંદર જન્મ ધારણ કરો અને તેમની લીલાઓમાં, ભગવાનની લીલાઓમાં સહયોગ કરો. વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થશે. તેમની અને તેમના પ્રિયતમા રૂક્મિણી વગેરેની સેવા માટે દેવંગનાઓ પણ જન્મ ગ્રહણ કરે. સ્વયં પ્રકાશ ભગવાન શેષ નારાયણ પણ જેઓ ભગવાનની લીલા કલા હોવાથી અનંત છે, અને અનંતનો અંશ પણ અનંત હોય છે, અને જેમના 1000 મુખ છે. ભગવાનના પ્રિય કાર્યો કરવા માટે તેમનાથી પહેલાં જ તેમના મોટા ભાઈના રૂપની અંદર અવતાર ગ્રહણ
કરશે. જેમણે સમગ્ર જગતને મોહિત કરી છે તે પરમાત્માની ઐશ્વર્યશાળી યોગ માયા પણ ભગવાનની આજ્ઞાથી તેમના લીલા કાર્યો સંપન્ન કરવા માટે અંશ સ્વરૂપમાં અવતાર ગ્રહણ કરશે. આગળ સુખદેવજી કહે છે કે હે રાજન પરીક્ષિત, પ્રજાપતિઓના સ્વામી બ્રહ્માજીએ દેવતાઓને જ્યારે આ પ્રમાણે આજ્ઞા આપી અને પૃથ્વી દેવીને સાંત્વના આપીને તેઓ પોતાના પરમધામની અંદર ગયા. પ્રાચીન કાળમાં યદુવંશી રાજા સુરસેન હતા. તેઓ મથુરાપુરીમાં રહીને મથુરા મંડલ અને સુરસેન નામના પ્રદેશોનું શાસન કરતા હતા. તે સમયથી મથુરા નગરી જ સગળા યદુવંશી રાજાઓની રાજધાની બની ગઈ હતી. ભગવાન શ્રી હરિ સદા અહીં નિવાસ કરે છે. એકવાર મથુરામાં સુરસેનના પુત્ર વસુદેવજીના લગ્ન કરીને પોતાના નવવિવાહિત પત્ની દેવકીજીની સાથે ઘરે જવા માટે રથમાં બિરાજમાન થયા. ઉગ્રસેનનો પુત્ર કંસ પોતાની કાકાની દીકરી બહેન દેવકીને પ્રસન્ન કરવા માટે સ્વયં તેમના રથના સારથી બન્યા છે અને તેની સાથે સેંકડો સોનાના રથ ચાલી રહ્યા છતાં દેવકીના પિતા દેવકનો તેમની પુત્રી ઉપર વિશેષ પ્રેમ હતો. તેમણે વિદાય સમયે પુત્રીને સોનાની માળાવાળા 400 હાથી, 15,000 અશ્વ એટલે ઘોડા, 1,800 રથ તેમજ પાલખીઓ સહિત સારી રીતે અલંકૃત કરેલી સુકુમાર દાસીઓ દાયજામાં આપી હતી. વર વધુના મંગળ પ્રસ્થાનો આરંભ થયો ત્યારે મંગલ કામના કરતા એકી સાથે શંખ, તુરી, શરણાઈઓ, ઢોલ અને દુંદુભીઓ વાગવા લાગી. રસ્તામાં જ્યારે ઘોડાઓની લગામ પકડી અને કંસ રથ ચલાવી રહ્યા હતા તે સમયે આકાશવાણીએ તેને સંબોધીને કહ્યું કે અરે મૂર્ખ, જેને તું રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે તે આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. કંસ અત્યંત પાપી હતો. તેની દુષ્ટતાની કોઈ સીમા ન હતી. તે ભોજ વંશનું કલંક હતો. તેથી આકાશવાણીએ તેને સખલહ અર્થાત ખલ રહી સહિત ભોજ વંશનું કલંક સંબોધન કર્યું. હે ખલ, હે મૂર્ખ, આવું સંબોધન કર્યું. અને આકાશવાણી સાંભળતા જ તેણે તલવાર ખેંચી અને પોતાની બહેનનો ચોટલો પકડીને તેને મારવા માટે તૈયાર થઈ ગયો. તે અત્યંત ક્રૂર તો હતો જ, પાપ કરતાં કરતાં તે નિર્લજ્જ પણ થઈ ગયો હતો. તેનું આ કાર્ય જોઈને મહાત્મા વસુદેવજીએ તેને શાંત કરતા કહેવા લાગ્યા, તમે ભોજવંશના યશસ્વી રાજકુમાર છો. કારણ કે પોતાની પત્નીની રક્ષા કરવાની છે એટલે વસુદેવજી વચ્ચે આવ્યા અને હવે કંસને કહે છે, હે રાજન, તમે કોણ છો? ભોજવંશના યશસ્વી અને ભાવિ રાજકુમાર છો. મોટા મોટા સુરવીરો તમારા ગુણોની પ્રશંસા કરે છે. એક તો આ સ્ત્રી છે, બીજું તે તમારી બહેન પણ છે, અને ત્રીજું આ વિવાહનો શુભ પ્રસંગ છે. કેટલા ચતુર છે, કેટલા બુદ્ધિમાન છે વસુદેવજી, વિચાર કરો. અને આવી સ્થિતિમાં તમે તેને કઈ રીતે મારી શકો? હે વીર શ્રેષ્ઠ, જે જન્મે છે તેના શરીર સાથે તેનું મૃત્યુ પણ પેદા થઈ જાય છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. એટલે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે વસુદેવજી અહીં કહી રહ્યા છે કે જેનો જન્મ સ્થાનની સાથે જ એનો મૃત્યુ એનું નિશ્ચિત થઈ જાય છે. આજે અથવા 100 વર્ષ પછી પણ પ્રાણીઓનો મૃત્યુ નિશ્ચિત છે. અને જ્યારે શરીરનો અંત થઈ જાય છે ત્યારે જીવ પોતાના કર્મની અનુસાર બીજા શરીરને ગ્રહણ કરીને પોતાના પહેલા શરીરને છોડી દે છે. જીવને વિવશ થઈને આવું કામ કરવું પડે છે. એને સ્વતંત્ર નથી. ન જન્મ લેવો હોય તો પણ જીવ વિવશ છે અને એ કામ એને કરવું પડે છે. જેમ ચાલતા સમયે મનુષ્ય એક પગ જમાવીને જ બીજો પગ ઉઠાવે છે. જેમ રસ્તામાં ચાલતા હોય તો એક પગ આગળ મૂકે એટલે પાછળનો પગ એને લેવો જ પડે અને આગળ મૂકવો પડે. એમ એની
પ્રક્રિયા છે, એમ આ જીવની પણ એ જ પ્રકારે પ્રક્રિયા છે કે જેવા કર્મ કર્યા હોય એ કર્મ પ્રમાણે એને વિવશતાપૂર્વક પણ જન્મ ગ્રહણ કરવો પડે જ છે. જીવ પણ પોતાના કર્માનુસાર કોઈ શરીરને પ્રાપ્ત કર્યા પછી જ આ શરીરને છોડે છે. જેમ કોઈ પુરુષ જાગ્રત અવસ્થામાં રાજાના ઐશ્વર્યને જોઈને અને ઇન્દ્ર વગેરેના ઐશ્વર્યને જોઈને સાંભળીને તેમની કામના કરવા લાગ્યા અને તેનું ચિંતન કરતાં કરતાં તે જ વાતોમાં મગ્ન થઈ જાય છે, ત્યારે સ્વપ્નમાં પોતે રાજા અથવા ઇન્દ્ર છે એવો અનુભવ પણ કરવા લાગે. જેવું ચિંતન કર્યું હોય એવું રાત્રે સ્વપ્નમાં પણ એવું જ એને સ્વપ્ન આવે છે. સાથે સાથે પોતાના દરિદ્રતાવાળા શરીરને ભૂલી જાય છે. ક્યારેક ક્યારેક તો જાગ્રત અવસ્થામાં જ મનમાં ને મનમાં વાતોનું ચિંતન કરતાં કરતાં તે તન્મય પણ થઈ જાય છે અને તેને સ્થૂળ શરીરની સ્મૃતિ રહેતી નથી. આ જે શરીર છે સૂતું છે, સ્વપ્નમાં છે, સૂઈ ગયું છે, રાત્રિ છે, તો એને એવી કોઈ સભાનતા રહેતી નથી. તે જ પ્રમાણે જીવ મૃત્યુ પછી પણ કર્મને વશ થઈ બીજા શરીરને પ્રાપ્ત થઈ જાય છે અને પોતે પહેલાંના શરીરને ભૂલી જાય છે. જેમ રાત્રે સૂઈ જઈએ છીએ તો આપણને ભાન રહેતું નથી કે હું સૂઈ ગયો છું, એટલે એને એવી અવસ્થા થઈ જાય છે. એમ એ જીવાત્મા પણ બીજો જન્મ ગ્રહણ કરે છે, એટલે પૂર્વજન્મને ભૂલી જાય છે કે મેં આ પાપ કર્યું હતું, એ પાપના કારણે આ મારો બીજો જન્મ આ જગ્યાએ થયો છે. તો જીવનું મન અનેક વિકારોનો સમૂહ છે. દેહાંતના સમયે તે અનેક જન્મોમાં સંચિત અને પ્રારબ્ધ કર્મોની વાસનાઓને આધીન થઈને માયા દ્વારા રચાયેલા અનેક પંચભૂતોવાળા શરીરમાંથી જે કોઈ શરીરના ચિંતનમાં તલ્લીન થઈ જાય છે અને માની લે છે કે આ હું છું, તેને તે જ શરીર ગ્રહણ કરીને જન્મ લેવો પડે છે. મૃત્યુ વેળાએ જેવો જન્મ તલ્લીન મનમાં જે હોય ગ્રહણ એ જ પ્રમાણે એનો બીજો જન્મ એને ધારણ કરવો પડે છે. જેમ સૂર્ય, ચંદ્રમા વગેરે પ્રકાશવાળા પદાર્થો જળથી ભરેલા ગળાઓમાં અથવા તેલ વગેરે સ્નિગ્ધ પદાર્થોમાં પ્રતિબિંબિત થાય છે અને હવાથી તેમાંનું જળ વગેરે હાલવા ડોલવાથી તેમાં પ્રતિબિંબિત પદાર્થો પણ ચંચળ જણાય છે, તે જ પ્રમાણે જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાન દ્વારા રચાયેલા શરીરોમાં રાગ કરીને તેને પોતાનો આત્મા માની લે છે અને મોહ કારણે શરીરના આવવા જવાને પોતાનું આવવું જવું માનવા લાગે છે. તેથી જે પોતાનું કલ્યાણ ચાહે છે તેણે કોઈ પણ દ્રોહ ન કરવો. ક્યારેય કોઈ જીવાત્માનો દ્રોહ કરવો જોઈએ નહીં, કારણ કે જીવ કર્મને આધીન છે અને જે કોઈ સાથે દ્રોહ કરશે તેને આ જીવનમાં શત્રુથી અને મર્યા પછી પરલોકમાં ભયભીત થવું જ પડશે. કંસ, આ તમારી નાની બહેન બિચારી હજી બાળક અને ગરીબડી છે. આ તો તમારી પુત્રી જેવી છે તમારી બહેન. આ ઉપરાંત હજી હમણાં જ તેનું લગ્ન થયું છે. લગ્નમાં મંગલ ચિહ્નો પણ હજી તેના શરીર પરથી ઉતર્યા નથી. આવી સ્થિતિમાં તમારા જેવા દિનવત્સલ પુરુષે આ રાંક બહેનોનો વધ કરવો ઉચિત જણાતો નથી. અને આગળ સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જ્યારે આ પ્રમાણે વસુદેવજીએ પ્રશંસા વગેરે શામ નીતિથી, ભય વગેરે ભેદ નીતિથી કંસને વધુ સમજાવ્યો, પરંતુ તે ક્રૂર તો રાક્ષસોનો અનુયાયી બની ગયો હતો, તેથી તેણે પોતાના ઘોર સંકલ્પને છોડ્યો નહીં. અને વસુદેવજીએ કંસની ભયંકર જીદ જોઈને આવો વિચાર કર્યો કે કોઈ પણ રીતે આ સમય તો મારે ટાળી દેવો જોઈએ. અત્યારે આ ક્રોધિત છે એટલે આ સમય છે એને પસાર થઈ જશે, એટલે જે રાજા કંસ છે એને મન શાંત થશે, એટલે એન કેન પ્રકારે મારે એને મનાવવો રહ્યો. બુદ્ધિમાન મનુષ્ય જ્યાં સુધી તેની બુદ્ધિ અને બળ સાથ આપે મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કરવા છતાં પણ તે ટળી ન શકે તો પછી પ્રયત્ન કરવાનો કોઈ દોષ રહેતો નથી. તેથી આ કાલરૂપી કંસને પોતાના પુત્રો આપી દેવાની પ્રતિજ્ઞા કરીને હું આ દયાપાત્ર દેવકીને બચાવી લઉં. એટલે વસુદેવજીએ મનમાં એક વિચાર કર્યો કે જ્યારે મારે પુત્રો થશે અને ત્યાં સુધી આ મૃત્યુરૂપ કંસ નહીં મરે
તો જ પુત્રનો કંસને આપવાના છે. અસંભવ છે કે આનાથી વિપરીત જ કંઈક બને. મારો પુત્ર જ આને મારી નાખે, કેમ કે વિધાતાના વિધાનને પામવું બહુ કઠણ છે. વિધાતાના વિધાનને આપણે જાણી શકતા નથી અને ટળેલું પાછું આવી જાય છે. જે સમયે વનમાં આગ લાગે છે ત્યારે તેમાં કયા કયા વૃક્ષો બળી જાય છે અને કયા કયા બચી જાય? દૂરના બળી જાય અને પાસેના બચી જાય. આ બધી વાતોમાં દૈવ વિના બીજું કોઈ કારણ હોતું નથી. તે જ પ્રમાણે કયા પ્રાણીનું કયું શરીર રહેશે અને કયું શરીર કયા કારણે નષ્ટ થઈ જશે, આ વાતને જાણી શકવું બહુ કઠણ છે. પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરીને વસુદેવજીએ ખૂબ સન્માન સાથે પાપી કંસની ખૂબ પ્રશંસા કરી. કંસ અત્યંત ક્રૂર અને નિર્લજ્જ હતો. તેથી આમ કરતાં પણ વસુદેવજીના મનમાં ભારે પીડા થઈ રહી હતી. તેમ છતાં તેમણે ઉપરથી પોતાના મુખને હસતું રાખીને શું કહ્યું કે ભલા ભાઈ, તમને દેવકીથી તો કોઈ ભય નથી. જેવું કે આકાશવાણીએ કહ્યું છે કે ભય છે મારા પુત્રોથી, તો દેવકીને પુત્રો થશે તે હું તમને લાવીને અર્પણ કરી દઈશ. પરીક્ષિત, કંસ જાણતો હતો કે વસુદેવજીના શબ્દો મિથ્યા નથી થતા અને તે જે કંઈ પણ કહે છે તે તર્કસંગત પણ હોય છે. તેથી તેણે પોતાની બહેન દેવકીને મારવાનો વિચાર છોડી દીધો. આથી વસુદેવજી બહુ પ્રસન્ન થયા અને તેમની પ્રશંસા કરીને પોતાને ઘેર ચાલ્યા ગયા. અને દેવકી મહાન થતી સાધ્વી હતા. તમામ દેવતાઓ તેમના શરીરના નિવાસ કરતા હતા. સમય આવે દેવકીજીને દરેક એક વર્ષે એક કરીને 8 પુત્રો અને 1 કન્યાનો પ્રસવ થયો. પહેલા પુત્રનું નામ હતું કીર્તિમાન. વસુદેવજીએ તેને લાવીને કંસને આપી દીધો. આવું કરતાં તેમણે દુઃખ તો અવશ્ય થયું, પરંતુ તેનાથી પણ વધારે દુઃખ તેમને એ વાતનું હતું કે ક્યાંક મારું વચન અસત્ય ન થાય. કારણ કે પોતાના પુત્રને ત્યાં લઈ જાઓ અને કંસ મારી નાખે, એટલે એ તો વાતનું દુઃખ તો હતું જ. પણ મેં પ્રતિજ્ઞા કરી છે, મેં વચન આપ્યું છે, એટલે વચન પણ મિથ્યા ન થવું જોઈએ. અને એ કારણે પોતાના દીકરાને લઈને કંસ પાસે જાય છે. સત્યપ્રિય પુરુષો નથી સહન કરતા. જ્ઞાનીઓને કોઈ વાતની અપેક્ષા હોતી નથી. નીચા પુરુષો બુરામાં બુરું પણ કામ કરી શકે છે. શું કીધું? અને જે જીતેન્દ્રિય છે, જેમણે ભગવાનને હૃદયમાં ધારણ કરી રાખે, તે સર્વનો ત્યાગ કરી શકે છે. કિમ દુસ્સહમ સાધુનામ વિદુષામ કિમ અપેક્ષિતમ કિમ કાર્યમ કદર્યાણામ દુસ્ત્યજમ કિમ ધૃતાત્મનામ. જે સત્યપ્રિય પુરુષો છે તે બધું જ સહન કરે છે. જ્ઞાનીઓ છે તે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી રાખતા. અને નીચ પુરુષો હોય એ બુરામાં બુરું કામ કરતાં પણ અચકાતા નથી. અને જે જીતેન્દ્રિય પુરુષ છે, જેમણે ભગવાનને હૃદયમાં ધારણ કરીને રાખ્યા છે, બધાનો ત્યાગ કરી દે છે. જ્યારે કંસે જોયું કે વસુદેવજીનો પોતાના પુત્રના જીવન અને મરણમાં સંભાવ છે અને તે સત્યના પ્રતિ સંપૂર્ણ નિષ્ઠાવાળા છે, ત્યારે તે બહુ પ્રસન્ન થયા. અને તે હસીને કંસ કહેવા લાગ્યો કે વસુદેવજી, તમે આ નાનકડા સુકુમાર બાળકને લઈ જાઓ. આનાથી મને કોઈ ભય નથી. કારણ કે આકાશવાણીઓ તો એવું કહ્યું હતું કે દેવકીના 8મા ગર્ભથી ઉત્પન્ન થનાર સંતાનના હાથે મૃત્યુ થશે. એટલે વસુદેવજીએ કહ્યું કે બરાબર છે. અને બાળકને લઈને તેઓ પાછા આવ્યા, પરંતુ તેમને ખબર હતી કે કંસ બહુ દુષ્ટ છે અને તેનું મન તેના હાથમાં નથી. તે ગમે તે ક્ષણે બદલાઈ શકે છે. તેથી તેમણે કંસની વાત ઉપર ભરોસો કર્યો નહીં ને ભરોસો આવ્યો પણ નથી. આ બાજુ ભગવાન નારદ કંસની પાસે આવ્યા. કંસને કહ્યું કે વ્રજમાં રહેવાવાળા નંદ વગેરે ગોપજનો અને તેમની જે સ્ત્રીઓ છે, વસુદેવ વગેરે વૃષ્ણિઓ, દેવકીઓ વગેરે યદુવંશીય સ્ત્રીઓ અને નંદ વસુદેવ બંનેના જ્ઞાતિભાઈઓ અને સગા સંબંધીઓ બધા જ દેવતાઓ છે. જે જ્યારે તમારી સેવા કરી રહ્યા છે તે પણ દેવતાઓ છે. નારદજી એવું પણ કહ્યું કે દૈત્યોને કારણે પૃથ્વીનો ભાર વધી ગયો છે, તેથી દૈત્યોના વધની દેવતાઓ તરફથી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલે આ નંદ, વસુદેવ, આ બધા જે છે એ બધા દેવતાઓ અવતાર ધારણ કરીને અહીંયા પધાર્યા છે. કારણ કે પૃથ્વી ઉપર રાક્ષસોનો, અસુરોનો ભાર વધી ગયો છે. એટલે આ બધી દેવતાઓ દ્વારા ગોઠવવામાં આવેલી બધી માયાજાળ છે.
જ્યારે દેવર્ષિ નારદ આટલું કહીને ચાલ્યા ગયા ત્યારે કંસે એવો નિશ્ચય કરી લ્યો કે યદુવંશીઓ દેવતાઓ છે અને દેવકીના ગર્ભથી વિષ્ણુ ભગવાન જ મને મારવા માટે ઉત્પન્ન થવાના છે. તેથી તેણે દેવકી અને વસુદેવને સાંકળોથી બાંધી અને ક્યાં મૂકી દીધા? કારાગૃહમાં પૂરી દીધા. અને તે બંનેથી જે પુત્રો થતા ગયા તેમને તે મારતો ગયો. તેને દરેક વખત એવી શંકા રહેતી હતી કે ક્યાંક વિષ્ણુ જ તો આ બાળકના રૂપમાં આવ્યો નહીં હોય. અને પરીક્ષિત, પૃથ્વી ઉપર ઘણું કરીને એવું જોવા મળ્યું છે કે પોતાના પ્રાણોનું જ પોષણ કરનારા લોભી રાજાઓ પોતાના સ્વાર્થ માટે મા બાપ, ભાઈબંધુ અને પોતાના અત્યંત હિતૈષી ઇષ્ટ મિત્રની પણ હત્યા કરી નાખતા અચકાતા નથી. સ્વાર્થ એવો છે અને સ્વાર્થના કારણે ભાઈ ભાઈની હત્યા કરી નાખે, મિત્ર મિત્રની હત્યા કરી નાખે, અરે પુત્ર માતા પિતાની પણ હત્યા કરી નાખે છે. કંસ જાણતો હતો કે હું પહેલાં કાલનેમી નામનો અસુર હતો અને વિષ્ણુએ મને મારી નાખ્યો હતો. આવું વિચારીને કંસે યદુવંશીઓ સાથે ઉગ્ર વિરોધ કરવાનો નિશ્ચય કરી લીધો. અને કંસ અત્યંત બળવાન હતો. તેણે યદુ, ભોજ અને અંધક વંશના સ્વામી અને પોતાના પિતા ઉગ્રસેનને કેદ કરી લીધા અને સુરસેન દેશનું રાજ્ય તે પોતે કરવા લાગ્યો છે. આ પ્રમાણે અહીંયા આપણે દસમ સ્કંદનો પ્રથમ અધ્યાય વિરામ લે છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દસમ સ્કંદે પૂર્વાર્ધે શ્રી કૃષ્ણાવતારોપક્રમે પ્રથમો અધ્યાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે.